કે સાયન્સની અંદર વિજ્ઞાનની અંદર અમુક પ્રકારના પ્રશ્ન પૂછાયેલો હોય એમાં અમુક વિધાન આપેલો હોય કે મે બી, માઇટ બી એટલે કે કદાચ એવું વિધાન આપેલું હોય કે જે કદાચ, તો કદાચવાળા વિધાન હોય ને એ મોટે ભાગે સાચા હોય છે. જેમ કે અમુક વાર કેવું આપેલું હોય કે ફોર એક્ઝામ્પલ સમજો કે નેનો ટેકનોલોજીનો નીચેનામાંથી કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકશે. હવે અલગ અલગ સેક્ટર જે છે આપેલા હોય. તો હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી આ એક પ્રકારની એવી વસ્તુ છે ને કે એનો દરેક જગ્યાએ, દરેક ફિલ્ડની અંદર, દરેક ક્ષેત્રની અંદર જે છે ને એ ઉપયોગ થઈ જ શકે. અહીંયા હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. હમણાં એક મૂવી આવેલું હતું, વેબ સિરીઝ આવેલી હતી વિક્રમ સારાભાઈ ઉપર. વિક્રમ સારાભાઈને આ જે હોમી જહાંગીર ભાભાની એ બધા ઉપર એક વેબ સિરીઝ આવેલી હતી સોની લીવની, રોકેટ બોયઝ. તો રોકેટ બોયઝની જે વેબ સિરીઝ આવેલી હતી ને એમાં તમે કદાચ એક વસ્તુ નોટ કરેલી હોય તો શું થાય કે જે ઓલા હોમી જહાંગીર ભાભા જે છે ને એ જવાહરલાલ નહેરુ પાસે એક ઓલો યુરેનિયમનો ટુકડો લઈને જાય અને એ ટુકડો લઈને જાય અને પછી કહે કે આ યુરેનિયમના ટુકડાની અંદર કેટલી શક્તિ, કેટલી એનર્જી, કેટલી ઉર્જા છે એ તમને ખબર છે? તો ઓલો કે ના અમને નથી ખબર, જવાહરલાલ નહેરુની બધા. તો કે આની અંદર જે છે ને એ 1000 ટ્રક જેટલા કોલસામાં જેટલી એનર્જી જે છે ને 1000 ટ્રક જેટલા કોલસાની જેટલી શક્તિ છે ને એટલી કે આ ટુકડાની અંદર છે. તો એટલે ઓકે વાંધો નહીં. તો પછી કે હવે માની લો કે આ યુરેનિયમનો આપણે ઉર્જા તરીકે ઉપયોગ કરવો છે તો કે એની માટે મારે કે સંસદની અંદર આનો કે ખરડો જે છે એ પસાર કરાવવો પડશે. તો કે એ હું કઈ રીતે કરીશ? એની માટે કે જો હું આ ઉર્જાની વાત કરીશ ને તો કે ખરડો પસાર નહીં થાય. તો પછી હોમી જહાંગીર ભાભા એમ કહે છે તો એક કામ કરો કે એનર્જી, ઉર્જાની વાત છોડો, કે એનર્જીનું તમે છોડો, તો તમે એમ કહી દો કે ન્યુક્લિયર વેપન બનાવવા માટે, અણુશસ્ત્ર બનાવવા માટેનો મુદ્દો, અને અણુશસ્ત્ર કોની સાથે સંબંધિત છે? નેશનલ સિક્યુરિટી માટે. કેમ? કારણ કે જો આપણી પાસે હથિયાર આવી ગયા, ન્યુક્લિયર હથિયાર આવી ગયા, પરમાણુ હથિયાર, તો આપણી જે રાષ્ટ્રીય સુરક્ષા જે છે મજબૂત બની જશે. તો કે એક કામ કરો, તમે એનર્જીનું કહેવા જ નહીં, તમે એમ કહો કે ભાઈ આપણા રાષ્ટ્રીય સુરક્ષા માટે, રાષ્ટ્રીય સુરક્ષા આપણી પાસે બે ખતરનાક દુશ્મન છે, એનાથી બચવા માટે, રાષ્ટ્રીય સુરક્ષા માટે, રાષ્ટ્રને જે છે એ પરમાણુ સંપન્ન બનાવવા માટે જે છે એ આપણે યુરેનિયમનો ન્યુક્લિયર રેડિયેશનવાળા જે યુરેનિયમ ને એ બધા જે છે એનો આપણે ઉપયોગ જે છે એ શરૂ કરવાનો છે. તમે કે આ મુદ્દો ઉઠાવો. મતલબ કે અહીંયા તમે એક વસ્તુ સમજો કે સાયન્સની અંદર, સાયન્સ અને ટેકનોલોજી એ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેનો ઘણી બધી જગ્યાએ જે છે ઉપયોગ થઈ શકે. ટેકનોલોજી જે છે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થઈ શકે. ફોર એક્ઝામ્પલ એકવાર એક પ્રશ્ન પૂછાયેલો તો કે સેટેલાઇટ ટેકનોલોજી જે છે, સેટેલાઇટ ટેકનોલોજીનો કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે? તો કે એમજી નરેગામાં ઉપયોગ થઈ શકે? તો કે હા થઈ શકે. બેન્કિંગમાં ઉપયોગ થઈ શકે? તો કે હા થઈ શકે. કમ્યુનિકેશનની અંદર ઉપયોગ થઈ શકે? તો કે હા થઈ શકે. હવે વિચારો કઈ રીતે હું તમને થોડું અહીંયા સમજાવું. પ્રશ્ન થાય કે ભાઈ એમજી નરેગામાં સેટેલાઇટનો કઈ રીતે ઉપયોગ થાય? તો તમને ખ્યાલ હશે કે એમજી નરેગાની અંદર ગામડાની અંદર અનસ્કિલ વર્ક આપવામાં આવે છે. એમાં ગામડાના લોકોને એવું કહે કે ભાઈ અહીંયા ગાર્ડન બનાવી દો, અહીંયા ખાડો ખોદ નાખો, અહીંયા જે છે રોડ બનાવી નાખો, અહીંયા ટ્યુબલાઇટ ને એ બધું બનાવી નાખો. તો એમાં સેટેલાઇટ કઈ રીતે મદદ થઈ? તો સેટેલાઇટની મદદથી જોઈ લેવાય કે ભાઈ જે ગામની અંદર કામ આપેલું છે શું એ કામ કમ્પ્લીટ થયું છે, 100% કમ્પ્લીટ થયું છે કે નહીં. તો એ રીતે સેટેલાઇટનો અહીંયા ઉપયોગ થઈ ગયો. કમ્યુનિકેશનમાં કઈ રીતે થઈ તો ખબર છે, બેન્કિંગની અંદર રીતે ટ્રાન્ઝેક્શનમાં એ બધામાં. મતલબ કે અહીંયા ઇન શોર્ટ એટલું હું કહેવા માંગુ છું કે ટેકનોલોજી, સાયન્સ એ બહુ વિશાળ પર્સપેક્ટ છે. એ એક જ ફિલ્ડની અંદર એ સીમિત હોય એવું જરૂરી નથી. એ અલગ અલગ ઘણા બધા ફિલ્ડની અંદર એનો જે છે ઉપયોગ થતો હોય. તો એવું આપેલું હોય કે મે બી અથવા માઇટ બી આ ફિલ્ડની અંદર પણ એનો ઉપયોગ થઈ જાય તો મતલબ કે જવાબ સાચો હોય. ઇનફેક્ટ ઇન શોર્ટ એટલું કહેવા માંગુ છું કે સાયન્સની અંદર મોટે ભાગે જવાબ જે છે એ ઓલ ઓફ ધ અબોવ હોય છે, ઓલ ઓફ ધ અબોવ. પરંતુ પછી એ દર વખતે લાગુ ન પણ પડે. મેં તમને કીધું, પહેલાં જ મેં તમને કહી દીધું. બીજી